નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જીકે ટુડે ગુજરાતીમાં। મિત્રો, હાલમાં જે એસઆઈઆરની કામગીરી ચાલુ છે તેમાં ઘણા લોકોને 2002ની યાદી મેળવવામાં, તેમનું નામ સર્ચ કરવામાં થોડી તકલીફ ઊભી થઈ રહી છે, તેવા લોકો માટે આ વિડીયો છે। તો મિત્રો, આ વિડીયો જોશો એટલે તમે તમામ માહિતી સર્ચ કરી શકશો અને તમારી વિગત મેળવી શકશો। તો મિત્રો, આ વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો। વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે। જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો અને આપના મિત્રો સુધી પણ શેર કરજો, જેથી તેઓ પણ તેમની માહિતી મેળવી શકે। તો ચાલો મિત્રો, આગળ વધીએ। સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને NVSP ટાઈપ કરવાનું છે, ત્યારબાદ વોટર સર્વિસીસ પોર્ટલ અહીં ક્લિક કરીશું એટલે આવી વિન્ડો ઓપન થશે મિત્રો। ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR 2026। મિત્રો, આપણે સર્ચ યોર નેમ ઇન લાસ્ટ SIR પર જવાનું છે। તો મિત્રો, આવું પેજ ઓપન થશે, તેમાં સર્ચ ઇન લાસ્ટ SIR E-રોલ અને સર્ચ બાય ઇલેક્ટર ડિટેલ્સ આવા બે ઓપ્શન આપવામાં આવ્યા છે મિત્રો। અહીં આપણે જોઈશું તો PDF ફોર્મમાં આપણને માહિતી મળશે, તેમાં તમે જોઈ શકો છો। અહીં આપણે ગુજરાત કરીશું, વ્યૂ કરીશું, ત્યારબાદ આવી વિન્ડો ઓપન થશે। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો ટોટલ 182 વિધાનસભા આપવામાં આવી છે, જેમાં સામે PDF ડાઉનલોડ કરવાનો ઓપ્શન છે। તો મિત્રો, આમાં વિડીયોમાં થોડો સમય લાગી શકે છે, એટલા માટે અમે અગાઉથી એક PDF અહીં ડાઉનલોડ કરી રાખ્યો છે, એ તમને બતાવું છું। જેમાં મિત્રો આવી રીતે RAR ફાઇલ ડાઉનલોડ થશે। તમારે અહીં ક્લિક કરીને, રાઇટ ક્લિક કરીને એક્સ્ટ્રાક્ટ ફાઇલ કરવાનું રહેશે। ઓકે પર ક્લિક કરીશું તો મિત્રો આવું ફાઇલ બનશે, જેમાં તમે જોઈ શકો છો ટોટલ 186 ફાઇલ છે। તો મિત્રો, આમાં થોડો સમય લાગી શકે છે। જો તમને તમારું મતદાન મથક ખ્યાલ હોય તો તમે PDF ઓપન કરીને માહિતી મેળવી શકો છો। તો મિત્રો, એક બીજો વિકલ્પ છે, જેમાં આપણે જોઈશું કે સર્ચ બાય ઇલેક્ટર ડિટેલ્સ। આ થોડી સહેલી લાગે છે મને, જેમાં આપણું ગુજરાત રાજ્ય આપણે અહીં સુરત કરીશું મિત્રો। ત્યારબાદ કોઈ પણ એક આપણે સુરત સિટી નોર્થ લઈ લઈએ। જો તમને પોલિંગ સ્ટેશન ખ્યાલ હોય તો તમે ચોકસાઈપૂર્વક તમારી માહિતી મેળવી શકો છો, જેમાં આપણે અહીં કતારગામ રોડ લઈ લઈએ છીએ પહેલું। ત્યારબાદ કોઈ પણ એક નામ લખી દઈએ મિત્રો, જેમાં આપણે લખીશું ભરત। હવે કેપ્ચા ટાઈપ કરવાના રહેશે, ZXM36X। ત્યારબાદ સર્ચ પર ક્લિક કરવાનું છે। તો મિત્રો, જોઈ શકો છો આપણે ઉપર સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને વિધાનસભા અને પોલિંગ સ્ટેશન આટલી વિગત જો તમારી પાસે હશે તો ચોક્કસ તમને તમારી ડિટેલ મળી જશે। હવે આપણે સર્ચ ઉપર ક્લિક કરીશું। તો મિત્રો, જોઈ શકો છો કે આ જે પોલિંગ સ્ટેશન છે એમાં આટલા લોકોનું નામ બતાવે છે, જે એક સરખા છે, અલગ અલગ નામ એક સરખા છે, પણ સાથે એમના રિલેટિવનું અલગ નામ છે, તમે જોઈ શકો છો, જેમાં એમનું પોલિંગ સ્ટેશન નંબર અને એમનું જે મતદાર યાદીમાં સિરિયલ નંબર છે એ વિગત મેળવી શકશો। તો મિત્રો, ખૂબ જ સરસ અહીં પોર્ટલમાં ઓપ્શન આપવામાં આવ્યું છે, તેનો ઉપયોગ કરી તમે તમારી માહિતી મેળવી શકો છો, કાં તો તમે આ PDF પણ ડાઉનલોડ કરીને તમારી વિગત મેળવી શકો છો। તો મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અન્ય મિત્રોને પણ શેર કરજો, જેથી તેઓ પણ આ પોર્ટલનો ઉપયોગ કરી તેઓની માહિતી મેળવી શકશે। આભાર।